નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. સચોટ ખબરમાં આપનું સ્વાગત છે. સંસદમાં 3.5 મહિના પહેલા પાસ થયેલા 3 કૃષિ કાયદાના અમલ પર સુપ્રીમ કોર્ટે આજે હાલ પૂરતી રોક લગાવી દીધી છે. કૃષિ કાયદાને પડકારતી અરજીઓ પર ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે 4 સભ્યોની કમિટી બનાવી દીધી છે. આ કમિટી ખેડૂતો સાથે વાતચીત કરશે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો ન તો ખેડૂતો માટે જીત છે અને ન સરકાર માટે હાર. કૃષિ કાયદા પરના સમાધાનને લઈને કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. આ કમિટીમાં કુલ 4 લોકો સામેલ હશે. આ કમિટી કોઈ મધ્યસ્થતા નહીં પરંતુ સમાધાન કાઢવાના પ્રયાસ કરશે. આ કમિટીમાં 2 એગ્રીકલ્ચર ઇકોનોમિસ્ટ અને 2 ખેડૂત નેતા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટીમાં ભારતીય ખેડૂત યુનિયનના ભૂપિન્દરસિંહ માન, શેતકારી સંગઠનના અનિલ ધનવટ, કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી અને આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ અનુસંધાન સંસ્થાનના પ્રમોદ કે જોશી સામેલ છે. આ કમિટી પોતાનો રિપોર્ટ સીધો જ સુપ્રીમ કોર્ટને જ સોંપશે. જ્યાં સુધી કમિટીનો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી કૃષિ કાયદાના અમલ પર રોક યથાવત રહેશે. હવે કેટલાય સમયથી આ ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે આજે સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી તેના પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે 4 સભ્યોની કમિટી જે છે તેની રચના કરી છે. જો એના સભ્યો વિશે આપણે જાણકારી મેળવીએ તો સૌથી પહેલા અશોક ગુલાટી, તો જે એગ્રીકલ્ચર ઇકોનોમિસ્ટ છે. એગ્રીકલ્ચર ઇકોનોમિસ્ટ અશોક ગુલાટી ભારતીય અનુસંધાન પરિષદમાં ઇન્ફોસિસના ચેર પ્રોફેસર છે. ગુલાટી નીતિ આયોગ અંતર્ગત વડાપ્રધાન દ્વારા બનાવવામાં આવેલી એગ્રીકલ્ચર ટાસ્ક ફોર્સના મેમ્બર અને કૃષિ બજાર સુધાર પર બનેલા એક્સપર્ટ પેનલના અધ્યક્ષ છે. અશોક ગુલાટીની પાસે એગ્રીકલ્ચર સેક્ટરનો સારો એવો અનુભવ છે. તેઓ કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. એટલે કે CACP ફૂડ સપ્લાય અને પાકની કિંમત નક્કી કરવા માટે કેન્દ્ર સરકારને સલાહ આપે છે. તો ગુલાટીએ અનેક પાકના મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે MSP વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ તો હતા અશોક ગુલાટી વિશેની જાણકારી. હવે આપણે આગળ પણ જો વાત કરીએ તો આ જે સંગઠન છે, આ જે સમિતિની રચના કરવામાં આવી છે તેમાં 4 સભ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કાયદાને રદ નથી કર્યો પરંતુ ખાલી હાલ પૂરતી તેના પર રોક લગાવી છે. આ રોક એટલા માટે લગાવવામાં આવી છે કારણ કે સરકારે પૂરતો પ્રયાસ કર્યો હતો કે આંદોલન શાંત થાય. સરકારે 1, 2, 3, 4, 5, 6, 7, 8 મંત્રણા કરી પરંતુ સંગઠનના નેતાઓ કૃષિ કાયદા ઉપર ચર્ચા કરવા માટે તૈયાર થયા જ નહીં. સરકારે કીધું હતું કે તેમને જો કોઈ તકલીફ છે તો કયા ક્લોઝથી તકલીફ છે તે વિશે વાત કરીએ, પરંતુ કોઈ વાત કરવામાં ન આવી. આગળ જો વાત કરીએ તો ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું. છેલ્લે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી કે 26 જાન્યુઆરીએ આખા દેશમાં ટ્રેક્ટર પરેડ કાઢવામાં આવશે. એટલે સુપ્રીમ કોર્ટે દેશની ગરિમા સાચવવા માટે નરેન્દ્ર મોદીની વિશ્વ પર જે તેમની ખ્યાતિ છે તેના માટે દાગ ના લાગે અને પ્રજાસત્તાક દિન કે જે ભારત દેશ માટે ખૂબ જ મોટો ગણાય છે તે સમયે આવી કોઈ પ્રવૃત્તિ ન થાય. અને બીજી વાત એ પણ છે કે કેટલાય કિસાનો આ ઠંડીના સમયમાં જો વાત કરીએ લોકો રોડ ઉપર છે, જેનાથી ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમને પણ હાલાકી પડી રહી છે. દેશની ગરિમા લજાય નહીં આ માટે આંદોલન શાંત થવું તો જરૂરી જ હતું. સુપ્રીમ કોર્ટ જ હતી કે જેણે કીધું હતું કે આંદોલન કરવાનો હક છે, લોકશાહીનો દેશ છે. આંદોલન કરવાની છૂટછાટ પણ આપવામાં આવી.
પરંતુ છેલ્લા કેટલાય દિવસથી માહોલ બગડતો જઈ રહ્યો હતો. જેમ આપણે સૌ જાણીએ છીએ કે આ બધા જે વચેટિયાઓ છે, કે જે મોટા વેપારીઓ હતા, કે જે ખેડૂતોને લૂંટતા હતા, તેઓ વિપક્ષના બહેકાવાથી આ આંદોલન કરી રહ્યા હતા અને શાંતિ હણાઈ રહી હતી. ખેડૂતોને ગુમરાહ પણ કરવામાં આવી રહ્યા હતા. ત્યારે હવે આ જે કૃષિ કાયદા છે તેને જે સાચા ખેડૂતો છે, સાચા કિસાનો છે, લોકો છે, આ દેશની આમ જનતા છે તે સમજી શકે તે માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. એક સમય માટે અત્યારે હાલ પૂરતી આના અમલ પર રોક લગાવવામાં આવી છે કે જેથી લોકો સમજી શકે, પહેલા આ કાયદાના અમલ પહેલા લોકો સમજી શકે કે આ કાયદાના ફાયદા શું છે. કારણ કે વિરોધ કરવાથી કશું જ હાંસલ થતું નથી. સરકારે પૂરતો પ્રયાસ કર્યો, એમએસપીની લેખિત ગેરંટી આપવા સરકાર તૈયાર થઈ. એપીએમસીની જો વાત કરીએ તો મંડી પ્રથા કાર્યરત રહેશે તે માટે પણ સરકાર તૈયાર રહી લેખિતમાં આપવા માટે. જમીન હડપ નહીં થાય તે માટે પણ સરકારે કીધું कि सौदा फसलों का होगा, जमीन का नहीं. परंतु आटली क्लियरिटी सरकार तरफथी करवामां आवी. परंतु अमुक संगठनना बनी बेतेला नेताओ के जेओ पोताना राजकीय फायदा माटे, पोताना व्यक्तिगत हित माटे ते लोको विरोध करता ज रह्या. जो छेल्ले वात करीए तो आम तौर पर आज बैठक मंत्रणा होय छे ते 8 कलाकनी होय छे. 1 कलाक ब्रेकनो पण आपवामां आवे छे. परंतु छेल्ली मीटिंगमां फक्त ने फक्त आ नेताओ, आ संगठनना लोको 3 कलाकमां बहार आवी गया. आ लोको एटली हद सुधी नारेबाजी लगावी रह्या हता के सरकारनी कोई वात मानवामां नहीं आवे. एमणे तो त्यां सुधी कही दीधुं के सुप्रीम कोर्टनी वात पण नहीं मानवामां आवे. अमारो विरोध तो चालू ज रहेशे के ज्यां सुधी आ 3 कायदा रद नहीं थाय. आ लोकोने ज्यारे नुकसान पूछवामां आवे छे आ कृषि कायदाना तो ते लोको पासे जवाब नथी होतो. ते लोको फक्त एक ज वात करे छे के ना 3 कायदा रद करो, अमारे कोई चर्चा नथी करवी. आज बतावी दे छे के आ विपक्ष द्वारा जे उकसावामां आव्युं हतुं, आ वचेटियाओ के जे विरोध करी रह्या छे किसानोना नाम उपर आंदोलन के फक्त अमुक राज्योना गणिया गाठा लोको जे छे त्याने डायरेक्ट करी रह्या छे. आप खुद ज विचारो कि 26 जान्युआरी देश माटे आटलो मोटो दिवस के जारे ए दिवस पर आ लोकोए ट्रेक्टर परेड काढी लेवानुं नक्की कर्युं. विश्व लेवल पर शुं हशे? विश्व लेवल पर ए दिवसे भारतनी छबीनुं शुं थतुं? आ विचारवा जेवी वात छे. सरकार ज्यारे तैयार छे वातचीत करवा माटे त्यारे आ लोको वातचीत करवा मांगता नथी. अने बीजो प्रश्न ए पण थाय छे के आ जे संगठनो छे तेना जे नेताओ छे ते शुं दरेक देशना किसानोने ओळखे छे, खेडूतोना साथे शुं તેમની વાતચીત થઈ? આ 3 કાળા કાયદા કેમ છે? શું તે લોકોએ પણ આ કાયદા આખા વાંચ્યા છે? જો વાંચ્યા હોય તો ક્યાં તકલીફ છે તે ક્લોઝ બોલવા પર એ લોકો તૈયાર કેમ નથી થતા? તેમને નેતા તરીકે કોણે બિરાજમાન કર્યા? કઈ ચૂંટણી થઈ હતી ખેડૂતો વચ્ચે આખા દેશના ખેડૂતો તરફથી કે આ લોકો વડા બની બેઠા? એ પણ પ્રશ્ન છે. હાલ તો સુપ્રીમ કોર્ટે પોતાની ફરજ જે છે તે અદા કરી છે. સુપ્રીમ કોર્ટે પહેલા જ કીધું હતું કે આંદોલન કરી શકાય છે, પરંતુ તેનાથી બીજા કોઈને તકલીફ ન થવી જોઈએ. સરકારને પણ આંદોલન કરવા જગ્યા ફાળવવાનું કીધું હતું. સરકાર દ્વારા જગ્યા ફાળવવાની જાહેરાત પણ કરવામાં આવી, પરંતુ આ કિસાન નેતાઓ રસ્તા પરથી હટ્યા નહીં. લોકોને હાલાકી પડતી રહી. સરકારે પૂરતો સપોર્ટ પણ આપ્યો આંદોલનમાં. પાણી મારા સિવાય બીજું કોઈ પણ દબાણ સરકાર દ્વારા કરવામાં ન આવ્યું.
પરંતુ હવે તો સુપ્રીમ કોર્ટ દ્વારા અત્યારે તો અમલીકરણ પર સ્ટે મુકાઈ દેવામાં આવ્યો છે. હવે જોવાનું એ છે કે આ સમિતિની જે રચના કરવામાં આવી છે, આ કમિટીની જે રચના કરવામાં આવી છે, તે શું કરશે. આ કમિટી જે છે તે મધ્યસ્થતા માટે નહીં, પરંતુ કોઈ સમસ્યા છે તેના સમાધાન થઈ શકે તે માટે બનાવવામાં આવી છે. આ એક રિપોર્ટ બનાવશે કમિટી અને તેમનો રિપોર્ટ સીધો જ સુપ્રીમ કોર્ટમાં તેઓ જમા કરાવશે. ત્યાં સુધી કૃષિ કાયદાના અમલ પર હાલ પૂરતી રોક યથાવત જ રહેવાની છે. હવે સમજવાનું જે છે તે જે અસલી કિસાન છે, જે સાચા ખેડૂતો છે, તેમને સમજવાની જરૂર છે. આ 3 કાયદા પહેલા વાંચવા ખૂબ જ જરૂરી છે. ફક્ત ને ફક્ત કે લોકોએ ગુમરાહ કર્યા, કે લોકોએ કંઈ કહી દીધું, કે લોકોએ મનમાં શંકા નાખી દીધી કે તમારી જમીન હડપ થઈ જશે, મંડી બંધ થઈ જશે, MSP નહીં મળે, તો તે શંકાનું કોઈ પણ સમાધાન હોતું જ નથી. એ શંકા જે ફક્ત ને ફક્ત એક કાલ્પનિક શંકા છે. કારણ કે 3 કાયદા આવ્યા એના પછી કોઈ પણ APMC બંધ નથી થઈ, MSP પર માલ પણ વેચાયો જ છે, પાક વેચાયો છે ખેડૂતોનો. ના કોઈ ખેડૂતોની જમીન અંબાણી કે અદાણીએ હડપ કરી છે કે કોઈ બીજા ઉદ્યોગપતિએ હડપ કરી છે. આ ફક્ત ને ફક્ત 3 વસ્તુને હાઇલાઇટ કરીને કિસાનોને અને લોકોને ગુમરાહ કરવામાં આવ્યા. આંદોલન કરવાનો હકદાર છે ખેડૂત, પરંતુ એ ખેડૂત હકદાર છે, નહીં કે કોઈ વચેટિયા કે કોઈ નેતા. આંદોલનમાં જે ભાગ લઈ રહ્યા છે, જે રસ્તા પર બેઠા છે, એમાં અમુક લોકો એવા પણ છે કે જેઓ ખેતી કરતા જ નથી. અને પ્રશ્ન એ પણ છે કે કેમ અમુક જ રાજ્યોના લોકોને તકલીફ છે કે બીજા રાજ્યોમાં કિસાનોએ, ખેડૂતોએ આજે 3 કૃષિ સુધારા છે તેને આવકાર આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પહેલા પણ કમિટીની રચના કરવાની વાત કરી હતી, ત્યારે પણ આ જ નેતાઓ, આ જ વચેટિયાઓ બોલતા હતા કે અમે સુપ્રીમ કોર્ટની વાત પર નહીં આવીએ, કોઈ કમિટીના રિપોર્ટ પર અમને વિશ્વાસ નથી. આ બોલવું ક્યાં સુધી ઉચિત છે? ભારત લોકશાહીનો દેશ છે. સુપ્રીમ કોર્ટ એ જ છે કે જેમણે આઝાદી આપી હતી, કે લોકશાહીનો દેશ છે, આંદોલન કરવાનો હક છે, તે કહેવાવાળી પણ સુપ્રીમ કોર્ટ હતી. સુપ્રીમ કોર્ટ બંને પક્ષને એટલે કે સરકાર અને આ જે કિસાન નેતાઓ છે તેમને સાંભળી શકે તે માટે સમય જે છે તે લંબાવ્યો છે અને આ સમય પર કાયદાના અમલ પર હાલ પૂરતો રોક પણ લગાવવામાં આવ્યો છે. હવે કમિટી જે છે તે સરકાર અને આજે કિસાન સંગઠનના નેતાઓ છે તેમની સાથે વાતચીત કરશે, તેના પરથી તે રિપોર્ટ તૈયાર કરવાની છે. હવે આજે ટ્રેક્ટર પણ પરેડ કાઢવામાં આવી હતી. છેલ્લે તો ત્યાંના જે સ્થાનિક દુકાનવાળા હતા કે સ્થાનિક લોકો હતા તેમને પણ હેરાન કરવામાં આવી રહ્યા હતા આંદોલનકારીઓ દ્વારા. આ કેટલું યોગ્ય છે? સુપ્રીમ કોર્ટે પહેલા જ કીધું હતું કે આંદોલન કરી શકાય, પરંતુ એનાથી જે બીજી જાહેર જનતા છે તેને કોઈ પણ પરેશાની ન થવી જોઈએ. તો આપ પોતે વિચારો કે હાઈવે પર કેટલા દિવસોથી આંદોલનકારીઓ આંદોલન કરી રહ્યા છે, રસ્તા જામ કરી દેવામાં આવ્યા છે, ત્યારે કેટલા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો પણ ત્યાં હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યાં આસપાસ રહેતા લોકો અને ત્યાં જે દુકાન ચલાવે છે ત્યાં હાઈવે નજીક તે લોકો પણ હેરાન છે. આંદોલનકારીઓ આવીને દુકાનો બંધ કરી જાય છે, નારેબાજી કરવા લાગે છે, જેથી આ લોકો હેરાન થઈ રહ્યા છે. હવે તો હાલ પૂરતો કાયદાના અમલ પર રોક લગાવી દેવામાં આવ્યો છે. કમિટી જે છે તે રિપોર્ટ પણ આપશે. સુપ્રીમ કોર્ટમાં આગળ જઈને સુનાવણી ફરીથી થશે. આજે 4 કમિટીના જે સભ્ય છે તે પણ ખેતી ક્ષેત્રે, એગ્રીકલ્ચર ક્ષેત્રે સારું એવું જ્ઞાન ધરાવે છે. જેઓ ન્યુટ્રલ છે તેમને આ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. વિપક્ષના બહેકાવાથી સરકાર ડરી નથી જવાની. સરકારે પહેલા પણ કીધું હતું કે જરૂરિયાત લાગતા તે વસ્તુની લિખિતમાં ગેરંટી આપવામાં આવશે. જરૂરિયાત લાગતા અમુક ફેરફારો પણ કદાચ કરવામાં આવશે કે અમુક સ્પષ્ટતા કરવામાં આવશે, પરંતુ
સરકાર પોતાના 3 જે કૃષિ સુધારા છે તે પાછા નહીં જ ખેંચે, કારણ કે આ તો એવું થશે કે જો ભીડ આ કાયદા પર ભારી પડી ગઈ તો આગળ જઈને કોઈ પણ કાયદો જ્યારે લાવવામાં આવશે ત્યારે 10, 15, 20 હજાર લોકોનું ટોળું ભેગું થશે અને દબાણ બનાવશે અને માંગ કરશે કે આ કાયદાને રદ કરો. તો દેશના જે કાયદા વ્યવસ્થા છે ત્યારે તેનું શું થશે? કિસાનોને ગુમરાહ કરવામાં આવ્યા. અમુક લોકો કે જેઓ કિસાન નેતા હોવાનો દાવો કરે છે, પરંતુ તે લોકો કેટલા કિસાનોને ઓળખે છે તે પણ એક પ્રશ્ન છે. 8 મંત્રણા થઈ કૃષિ મંત્રી જ્યારે પોતે પૂછી રહ્યા છે કે આપને કયા ક્લોઝમાં તકલીફ છે, જ્યારે સરકાર સ્પષ્ટતા કરવા બેઠી હતી ત્યારે આ જ કિસાન નેતાઓ પીઠ ફેરાવીને બેસી જતા હતા. ત્યાં પણ નારેબાજી કરવામાં આવી હતી, બેનરો ફરકાવવામાં આવતા હતા. આ કેટલું યોગ્ય છે? જો ખરેખર તેઓ કિસાનોના હમદર્દ હોય કે ખેડૂતો માટે લડતા હોય તો શા માટે તે લોકો ખુલીને દરેક મુદ્દા પર બારીકીથી ચર્ચા નથી કરતા? શા માટે એવું બોલવામાં આવ્યું કે ન અપીલ ન દલીલ, સિર્ફ રિપીલ, આ કાયદા રદ જ કરો, એના સિવાય કોઈ વાત જ નથી કરવી? શા માટે નથી વાત કરવી? 3 જો આ કાયદા છે તેને કાળા ઠેરાવવામાં આવ્યા તો શા માટે? કયા ક્લોઝમાં એવું લખ્યું છે કે એપીએમસી બંધ થઈ જશે? કયા ક્લોઝમાં એવું લખ્યું છે કે એમએસપી નહીં મળે? કયા ક્લોઝમાં એવું લખ્યું છે કે અંબાણી અને અદાણી જમીન હડપ કરી લેશે કે કોઈ ઉદ્યોગપતિ જમીન લઈ લેશે? એવું ક્યાંય લખ્યું નથી. તે માટે જ આ લોકો ક્લોઝ પર, દરેક જે કાયદા છે તેના ક્લોઝ પર ચર્ચા કરવા માટે તૈયાર નથી. અત્યારે તો સુપ્રીમ કોર્ટ જે છે તેને કાયદાના અમલ પર રોક હાલ પૂરતી લગાવી છે, પરંતુ ત્યારે ચર્ચાનો વિષય એ પણ છે કે ખેડૂતો કે જે વર્ષો પછી આઝાદ થયા છે કે તેઓ પોતાનો જે માલ છે તેને પોતાના બ્રાન્ડ નામ પર વેચી શકે છે. તે લોકો પોતાનો માલ જે છે તે પોતાના મૂલ્ય, પોતે કિંમત નક્કી કરશે તેના પર વેચી શકે છે તેવી આઝાદી તેમને મળી છે. તેમને વચેટિયાઓની ચંગુલમાંથી જે મુક્તિ મળી છે, તો વિપક્ષના બહેકાવાથી કે આવા ગણ્યા ગાંઠ્યા લોકોના પોતાના હિત માટે, પોતાના સ્વાર્થ માટે આટલા બધા જે ખેડૂતો છે તેમની આવક જ્યારે વધી જવાની છે, તેમને એક સ્વતંત્રતા મળવાની છે, તે કંઈ છીનવાઈ ના જાય તેવો પણ લોકોને ડર છે. પહેલા ઘણા લોકોને દયા આવતી હતી, તેઓ સમજતા હતા કે આ બિચારા કિસાનો આટલી ઠંડીમાં બેઠા છે રોડ ઉપર, પરંતુ ધીરે ધીરે અમુક વિડીયો વાયરલ થયા, તેમાં સાંજ પડતા દારૂ પીતા લોકો દેખાયા, રાત પડતા લોકો નાચતા દેખાયા. અમુક લોકો એવા પણ દેખાયા કે જેમને કોઈ ખેડૂતો સાથે કોઈ લેવા દેવા જ નથી. અમુક રાજકીય લોકો પણ દેખાયા, અમુક સત્તા વાંચુકો પણ દેખાયા, જેથી આપણી મનમાં પણ ક્લિયર થઈ ગઈ. લોકો પણ માની ગયા કે જો અસલી ખેડૂત હોત તો તે આવી રીતની જે જીવનશૈલી છે એ તો ન જ જીવે. આ લોકો કે જેઓ એટલા બધા પોતાના ઘમંડમાં ચૂર છે કે તે લોકો હવે આ રોડને જ પોતાનું ઘર સમજી બેઠા છે. આજુબાજુને જે છે દારૂ લેવા માટે જાય છે અને કહી દે છે અહીંયા જ છે, હવે તો ઠીકાનો, પૈસા પછી આપી દઈશું. આ વાસ્તવિકતા છે. આવા વિડીયો પણ ઘણા વાયરલ થઈ ચૂક્યા છે જે સત્ય હકીકત બતાવે છે આંદોલનની. આ ફક્ત ને ફક્ત કૃષિ કાયદા મોદી સરકાર દ્વારા લાવવામાં આવ્યા. મોદી સરકાર પણ કાયદા કંઈક રાતોરાત નથી લઈ આવી. 7 વર્ષના રિસર્ચ બાદ, વાતચીત બાદ, કૃષિ નિષ્ણાંતો સાથેની મુલાકાતો બાદ, એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ સાથેની વાતચીત બાદ આ 3 કાયદા લાવવામાં આવ્યા, સુધારા લાવવામાં આવ્યા. હા, હોઈ શકે છે કે કોરોના કાળમાં તેની આટલી ડીપલી ચર્ચા ન કરવા મળી,
કે ના આટલા બધા લોકોને મળવા મળ્યું અને અમુક સંગઠનના નેતાઓ કે જેમને આ જ રાવણ સમાન ઈગો નડી રહ્યો છે કે અમને કેમ પૂછવામાં ન આવ્યું, કેમ સ્થાનિક લેવલે અમારી સાથે વાતચીત કરવામાં ન આવી, બસ ફક્ત આ જ કારણ છે કે જેને આગમાં ઘી ઉમવાનું કામ કર્યું. વિપક્ષે આગ લગાડી હતી આ લોકોનો ઈગો ઘી સમાન કે આ લોકો હવે ચક્કા જામ પર ઉતરી આવ્યા. સરકાર આ કૃષિ કાયદા લાવી, સુધારા લાવી કે જે એક સમયે આ વિપક્ષના જે નેતાઓ છે તે પણ જાહેર મંચ પર બોલતા હતા કે કૃષિ ક્ષેત્રે સુધારાની આવશ્યકતા છે, ખેડૂત પોતાની કિંમતે પોતાનો પાક કે માલ શા માટે ન વેચી શકે, ઘણી નવી ટેકનોલોજી લાવવાની પણ વાતચીત કરવામાં આવતી હતી. પરંતુ મોદી સરકાર આ કાયદા લાવી છે એટલે તે લોકો વિરોધ કરી રહ્યા છે. હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવવાની છે ત્યારે આપ યાદ રાખજો કે વિપક્ષના જે નેતાઓ છે તે આ જ કૃષિ બિલનું નામ લઈને, તે મુદ્દો લઈને આપની સમક્ષ વોટ માંગવા આવવાના છે. આ મુદ્દો એકચ્યુઅલી ઊભો કરવામાં આવ્યો છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. વિપક્ષ જોડે બીજા કોઈ મુદ્દા તો છે નહીં, કારણ કે એમની પોતાની સરકાર હતી ત્યારે તેમણે તો કશું સારું એટલું કર્યું નથી અને તેઓ આ સરકારનો એવી કોઈ ભૂલ કાઢી નથી શક્યા, એટલે બસ રાહ જોઈને બેઠા હતા અને આ કૃષિ કાયદા આવ્યા એટલે આ આંદોલનને હવા આપવામાં આવી. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજ એમનો મુદ્દો બની રહેશે કે કૃષિ કાયદા કે જેનાથી ખેડૂતને આત્મહત્યા કરવાના વારા આવશે એવી વાતો વહેતી કરવામાં આવી જેમાં કોઈ જ તથ્ય નથી. આ દેશ જે છે તે લોકશાહીનો છે, આંદોલન કરવાનો હક છે, પરંતુ જાહેર જનતા તેનાથી હેરાન ન થવી જોઈએ અને માંગ છે તે સાચી હોવી જોઈએ. અથવા તો જો આપણને કોઈ વસ્તુથી એતરાજ છે, જો આપણે તેનો વિરોધ કરીએ છીએ તો તે વિરોધ શા માટે કરીએ તે સ્પષ્ટતા કરવી પણ એટલી જ જરૂરી છે, જે આ કિસાન નેતાઓ મંત્રણામાં હજી સુધી કરી શક્યા નથી કે ક્યાં નુકસાન છે. તે લેખિતમાં તે કાયદા છે તેમાં બતાવી જ નથી શક્યા કે તેમને તકલીફ કયા ક્લોઝથી છે. અત્યારે તો સુપ્રીમ કોર્ટ જે ન્યાયતંત્ર છે તે ન્યાય કરે જ છે, તે હંમેશા બંને પક્ષની વાત સાંભળે છે, એટલે જ આ સમય લેવામાં આવ્યો છે અને હાલ પૂરતું કાયદાના અમલ પર રોક લગાવવામાં આવી છે જેથી બંને પક્ષને સાંભળી શકાય અને આગળ કોઈ સાચો ન્યાય કરી શકાય. મોદી સરકાર તો કિસાનોના હિતમાં આ કાયદા લાવી હતી, ભલે વચેટિયા અને વિપક્ષ અત્યારે ભારી પડી રહ્યા છે કે આંદોલનને હવા આપી રહ્યા છે, મુદ્દો બનાવી રહ્યા છે, ચૂંટણી આવી રહી છે તે માટે, પરંતુ જીત હંમેશા સત્યની જ થાય છે. અને હવે તો સુપ્રીમ કોર્ટમાં આ મેટર છે એટલે હવે તો ન્યાયતંત્ર જ છે એ ન્યાય કરશે. તો સચોટ ખબરમાં આજે આપણે આ મુદ્દો લીધો હતો કારણ કે આજના દિવસે સુપ્રીમ કોર્ટે આજે કાયદાના અમલ પર હાલ પૂરતી રોક લગાવી છે અને કમિટીની રચના જે 4 સભ્યોની કરી છે તે રિપોર્ટ આપશે સુપ્રીમ કોર્ટને ડાયરેક્ટ. અને આ જે કમિટી છે તે કોઈ મધ્યસ્થતા નહીં કરે, તે ફક્ત ને ફક્ત સાંભળશે અને રિપોર્ટ જે છે તે તૈયાર કરશે અને સુપ્રીમ કોર્ટને આપશે. તો જોઈએ છે આગળ શું થાય છે. આશા રાખીએ છીએ કે જે વચેટિયા અને વિપક્ષના ગુમરાહ થયેલા જે લોકો છે તે લોકો સમજે અને ખેડૂતો છે તેમનું હિત જળવાઈ રહે. તો સચોટ ખબરમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર. सूर्य ऊर्जा रूफटॉप योजना सूर्य गुजरात राज्य सरकार द्वारा રહેણાંકના વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ માટે 3 કિલોવોટની ક્ષમતા સુધી નિયત કરેલી કિંમત પર મળશે 40% સબસિડી.